મારી એક રિક્વેસ્ટ સાંભળી લો, જે છે એ દીવા જેવી વાત સાંભળજો. અમે સામે જ હતા. અહીંયા 4 રસ્તા ઉપર રોંગ સાઈડમાં બસ જતી હતી, એને રોકવા માટે હું દોડ્યો, એટલે આ ભાઈ જે બાઇક ચાલક જેને આ બધું વાગ્યું છે એની સાથે હું અથડાયો, અને મારા દોડવાના કારણે, કારણ જે હોય ભલે રોંગ સાઈડમાં બસ જતી હતી અટકાવવા દોડ્યો છું, પણ મારા કારણે આ વ્યક્તિનો અકસ્માત થયો છે. મરતા મરતા બચ્યો છે, મરતા મરતા બચ્યો છે, એની રોજી રોટી હું આપીશ. મરતા મરતા બચ્યો છે એમ કયો. મરતા મરતા ભાઈ ભયંકર અકસ્માત થી બચ્યા છે. એનો ગાડીનો ખર્ચો, એનો દવાખાનાનો અને એનો પર ડે જે પગાર હોય એ એમ કે તું 9 દિવસ ઘરે બેસું તો 9 દિવસ, એમ કે હું 15 દિવસ તો 15 દિવસ, અને આમાંથી કોઈ 5 જણાને ઈ મધ્યસ્થીમાં રાખે તો મને વાંધો નથી.